એબીજી કંપનીના મજૂરો અને કોન્ટ્રાક્ટરો એબીજી કંપની ગેટ પાસે હડતાળ પર ઉતર્યા. અબડાસા તાલુકામાં આવેલ એબીજી કંપની જે તે વખતે આજુબાજુ ગામના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના જે પેમેન્ટ બાકી રહેતા મજૂર વર્ગો અને કોન્ટ્રાક્ટરો કંપનીના ગેટ પાસે હડતાળ પર ઉતર્યા. કંપનીના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગો આજરોજ એબીજી કંપનીના ગેટ પાસે હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એબીજી કંપનીમાં જે તે વખતે આજુબાજુ ગામના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના જે રૂપિયા બાકી છે તે રૂપિયા સમયસર મળે અને આજુબાજુ ગામોના આગેવાનો સાથે મળીને હડતાળ પર ઉતર્યા હતા. કંપની નજીક આવેલા ગામોને પાણી અને ઘાસ અને શિક્ષણની સુવિધા મળે અને કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગોના જે પૈસા બાકી છે તે સમયસર મળે તે માટે હડતાળ પર ઉતર્યા હતા. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા માજી જિલ્લા પંચાયત સદસ્ય, રાજેન્દ્રસિંહ જાડેજા સરપંચ શ્રી અકરી, જુવાનસિંહ જાડેજા માજી તાલુકા પંચાયત સદસ્ય, કેર હાજી ઇસ્માઇલ સરપંચ શ્રી મોટી બેર, હાલેપોત્રા હાજી હારૂનભાઈ નાની બેર, રબારી રાજાભાઈ માજી સરપંચ અકરી, હાજી હસણ આધમ, હાજી સલીમભાઈ સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના લોકો હડતાળ પર ઉતર્યા હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. મારું નામ રબારી રાજાભાઈ કાનાભાઈ, એક્સ સરપંચ અકરી જૂથ પંચાયત. અમારી જે માંગ છે, નાના મોટા કંટ્રાટીઓ, મજૂરો, વર્કરો અને બધાનું જે પેમેન્ટ બાકી છે, પહેલાં એબીજી હતી, એબીજીથી વડરાજ થઈ અને વડરાજથી નિબોક નિર્માને એને સોંપણ કરે છે એનસલટીએ. એના માટે જે છે કોઈપણ કંપની પૂછા કરતી નથી, એ હાથ ઊંચા કરી લીધા છે કે તમે જાણો એનસલટી વાળાને જાઓ. તો અમારે ક્યાં જવું? ગાંધીજીના માર્ગે અમારી એક જ માંગ છે સરકારશ્રીને કે અમારો જે પણ છે વિકલ્પ સોલ્વ કરે કાંઈ સરકારશ્રી. અને કંપની કાંઈ પૂછા કરતી નથી, પૂર્ણ રીતે કામ ચાલુ છે કંપનીઓનું. અને મજૂરો બહાર બેઠા છે, વર્કરો છે, કંટ્રાટીઓ છે, એનો લાખો કરોડો રૂપિયા લેણા વ્યાજેલ ઉપર પૈસા લઈ કરી અને એને વિચારા કરી છે. પણ હવે આસ છે, પણ આસ માટે પણ કાંઈ બંધ થઈ ગયા દરવાજા બધા. સરકારશ્રીને નમથી જલ્દી કાંઈ સપોર્ટ કરે વર્કરો માટે, મજૂરો માટે, કંટ્રાટીઓ માટે. રેડી. આજ રોજ એબીજી કંપનીને ગેટને સામે ઘણા દિવસથી અમે રાહ જોતા હતા કે એબીજી કંપની જ્યારે વનવા સિમેન્ટ થઈ, અત્યારે નિરમા સિમેન્ટનો પ્લાન ચાલુ કરવામાં આવ્યો છે. તો અમારી એક માંગ હતી, અમે મિટિંગ પણ કરી. ઋષિ દેસાઈ સાહેબ આવ્યા હતા, આશીષ દેસાઈ સાહેબ આવ્યા હતા, ત્યારે એમને વાત કરી કે ભાઈ આવી રીતે અમારા પૈસા બાકી છે અને એ પણ પૈસા કાયદેસરના સમજી લો કે અમે કેસ બોમ્બેની અંદર લડ્યા, એના પણ રિપોર્ટ આવી ગયા કે ભાઈ આટલા કપાત થશે ને આટલા તમને પૈસા મળશે. પાછળથી જે પણ થયું હોય તે એ બતાવે છે કે અત્યારે પૈસા તમારા છે ને નીલ છે, બરાબર. તો અમે જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ધારણા ઉપર ચાલુ રહેશું. કારણ કે અમે જે તે વખતે 1,45,000ની અંદર જમીન આપી ત્યારે 10 થી 15 લાખ રૂપિયા આ વિસ્તારની અંદર જમીનના ભાવ હતા. એ જમીન શા માટે આપી? અમે તો આપી, પણ આજુબાજુના અમે એક મિટિંગ કરી અને એક જ દિવસની અંદર રેકર્ડમાં છે, એક જ દિવસની અંદર સાટા કરા થયા. કારણ કે માણસોની પડાપડી હતી, અમને જમીન આપો, 20 લાખ લેવો, 30 લાખ લેવો. આખા વિસ્તારના 15 થી 20 ગામની એક રજૂઆત હતી કે આપણને રોજીરોટી મળશે, માટે તમે જમીન આપો. અમારો પણ એવું થયું, જેની જમીન હતી એમને કે વાત સાચી છે, આ ભવિષ્યની અંદર આપણા છોકરા પણ અહીંયા ભણશે, આરોગ્યની સુવિધા મળશે, માટે રોજીરોટીનો પ્રશ્ન